ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? સી. 26મી જાન્યુઆરી 1950માં. ઓપ્શન બી. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણના પિતા કોણ કહેવાય છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. પ્રસ્તાવમાં કેટલા આદર્શ છે? ઓપ્શન સી. 6. ભારતીય બંધારણ પર સૌથી વધુ અસર કયા દેશની છે? ઇંગ્લેન્ડ. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ઓપ્શન બી. રાજ્યના નીતિ નિર્દેશક તત્વો કયા ભાગમાં છે? ઓપ્શન સી. ભારતને રાજ્યોનો સંઘ કયા અનુચ્છેદમાં કહેવાય છે? ઓપ્શન બી. ઓપ્શન 1. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષનો છે. ઓપ્શન બી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. લોકસભાના અધ્યક્ષને શું કહે છે? સ્પીકર કહે છે. ઓપ્શન બી. રાજ્યસભા કાયમી સભા છે તેનો અર્થ શું? ક્યારેય ભંગ થતી નથી. ઓપ્શન એ. મૂળભૂત ફરજો કેટલી છે? ઓપ્શન સી. 11.